નો દિવસ બાળ ઈસુનું ઇજિપ્ત તરફ પલાયન. ચિંતન. ભલે ઈશ્વરના પુત્ર મનુષ્યોને બચાવવા માટે સ્વર્ગમાંથી ઉતરી આવ્યા, પરંતુ તેઓના જન્મની સાથે જ લોકોએ તેને મારી નાખવા માટે કાવતરા રચવાનું શરૂ કરી દીધું હતું. હેરોદ રાજાને ડર હતો કે આ બાળક તેમનું રાજ્ય છીનવી લેશે. તેથી રાજા હેરોદે તેમને મારી નાખવાના પ્રયાસો કર્યા. પરંતુ સંત યોસેફને સ્વપ્નમાં એક દૂત દ્વારા ચેતવણી આપવામાં આવી કે તેઓ બાળક અને તેની માતાને લઈને ઇજિપ્ત ભાગી જાય. જોસેફ અને મરિયમ દેવદૂતની આજ્ઞાનું પાલન કરે છે. યોસેફ તેઓના વ્યવસાયના થોડા સાધનો પોતાની સાથે લે છે, જેથી ઇજિપ્તમાં કદાચ લાંબુ રહેવાનું થાય તો ગુજરાન ચલાવવા માટે એ સાધનોનો ઉપયોગ કરી શકે. મરિયમ તેના નાના પુત્ર માટે કપડાની એક નાની પોટલી બાંધે છે અને પછી ગભાણ પાસે જઈને રડતા રડતા એ ઊંઘતા બાળકને કહે છે, ઓ મારા પુત્ર અને મારા પરમેશ્વર, તું મનુષ્યને બચાવવા સ્વર્ગમાંથી ઉતરી આવ્યો, પણ જોને તારા જન્મની સાથે જ તેઓ તને મારી નાખવા માગે છે. તે જ સમયે તેને પોતાના હાથમાં ઉઠાવીને અને રડતા રડતા યોસેફ અને મરિયમ ઇજિપ્તના માર્ગે નીકળી પડે છે. વિચાર કરો કે આ પવિત્ર પ્રવાસીઓએ કોઈ પણ જાતની સુખ સુવિધા વિના ખૂબ જ લાંબી મુસાફરી કરવામાં કેટલું સહન કર્યું હશે. નાનું બાળક છે, કુમળું છે, અને તેથી મરિયમ અને યોસેફે વારાફરતી એ બાળકને હાથમાં તેડવો પડતો હતો. ઇજિપ્ત તરફના રણના પ્રવાસ દરમિયાન તેમણે ઘણી રાતો ખુલ્લા આકાશ નીચે વિતાવી હશે. ખુલ્લી જમીન જ તેમની પથારી હતી. ઠંડીને કારણે કદાચ બાળક રડતું હશે, અને એ જોઈને મરિયમ અને યોસેફની આંખોમાં પણ આંસુ હશે. બાળકને મારી નાખવામાં ન આવે તેથી આ દંપતીએ ઘણી ગરીબાઈ જોઈ હતી, સતામણી ભોગવી હતી અને ભાગેડું જીવન જીવ્યા હતા. પવિત્ર કુટુંબના દુઃખને જોઈને કોને દુઃખ ન આવે થાય, કોને આંસુ ન આવે. પ્રાર્થના કરીએ. હે વાલા બાળ ઈસુ, જન્મથી જ તમે સતામણીનો ભોગ બન્યા હતા. માણસનું પાપ તમને મારી નાખવા માગતું હતું. વાલા પ્રભુજી, મેં પણ તમને મારા પાપો દ્વારા સતાવ્યા છે. તમે જાણો છો કે હું હવે તમને પ્રેમ કરું છું. મને એ વિચાર કરતાં પણ દુઃખ પહોંચે છે કે મેં ઘણીવાર તમારો તિરસ્કાર કર્યો હતો. હે પ્રભુ ઈસુ, મને ક્ષમા કરો અને જીવનની બાકીની મુસાફરીમાં મને મારા હૃદયમાં તમને રાખવા દો, જેથી તમારી સાથે હું અનંતકાળમાં પ્રવેશ કરી શકું. વાલા પ્રભુ, હું તમારી કૃપા અને આશીર્વાદ માગું છું. પ્રલોભનોનો સામનો કરવાની તમારી પાસેથી શક્તિ માગું છું. તમારાથી મને અલગ થવા દેશો નહીં. તમારી કૃપા ગુમાવવા કરતાં મને મૃત્યુ પસંદ કરવાનું વધારે ગમશે. હો મા મરિયમ, મારી આશા, મને હંમેશા ઈશ્વરના પ્રેમમાં જીવવા અને તેમને પ્રેમ કરતાં જ મૃત્યુ પામવા માટે પ્રેરિત કરતા રહેજો. આમીન.